હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 માનવ વિકાસ. ગયા લેક્ચરની અંદર આપણે માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ એટલે શું, કેવી રીતે માનવ વિકાસ થાય છે અને માનવ વિકાસ આંક વિશે છે તે અભ્યાસ કર્યો. આજે આપણે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ જે અમલમાં મૂકવામાં આવેલો છે તેના વિશેની ચર્ચા છે તે કરીશું. અત્યાર સુધીનું રિવિઝન કરીને લેક્ચર ચાલુ કરીએ તો પહેલા લેક્ચરની અંદર આપણે ભણીએ માનવ વિકાસ એટલે શું. તો યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તે મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. દેશના સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી કરીને સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે તે માટે માનવ વિકાસનો ઉદ્દેશ્ય રહેલો છે. માનવ વિકાસ છે તે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ પર આધાર રાખે છે. ત્યાર પછી દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, પરંતુ એ પૂરતું નથી. જીવન ધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો માનવ વિકાસ થયેલો ગણાય. માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો છે, જેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયેલો કહેવાય. માનવ વિકાસને કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? તો માનવ વિકાસને માનવીના સુખ, શક્તિ તેમજ આવડત, રુચિ, રસ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત તંદુરસ્તી, નિરોગીપણું, સ્વસ્થ દીર્ઘાયુ જીવન, શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, આર્થિક ઉપાર્જનની તકો, જીવન ધોરણ, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ, ગુણવત્તાસભર જીવનશૈલી, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા, માનવ અધિકારોના ઉપયોગની તકો, આ બધા સાથે માનવ વિકાસને સંબંધ છે. માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોને કહેવાય છે? તો માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. તેના નિર્દેશકો કયા કયા છે? તો નિર્દેશકો છે એના 3 છે: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. તેનો સંયુક્ત ઉપયોગ કરીને જે આંક કાઢવામાં આવે છે તેને માનવ વિકાસ આંક કહે છે. માનવ વિકાસ આંકની સૌપ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આમર્ત્ય સેને કરી હતી. તેમની મદદથી ઈસવીસન 1990માં સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં જુદા જુદા દેશના લોકોના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવેલો છે: સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન અને જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. આ 3 નિર્દેશકોનો સંયુક્ત અંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ અંક નક્કી કરવામાં આવતો, પરંતુ 2009 સુધી આ અમલમાં રહી આ પદ્ધતિ. 2010થી માનવ વિકાસ આંકની ગણતરી માટે 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો: અપેક્ષિત આયુષ્ય આંક, જેમાં આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલો આ વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. બીજું શિક્ષણ આંક, જેમાં શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો
અને બીજું આવક આંક, જે ત્રીજું માપદંડ છે ઇન્કમ ઇન્ડેક્સ, જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જીડીપી ને માથાદીઠ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ જીએનઆઈ સાથે જોડવામાં આવે છે. આ રીતે માનવ વિકાસ આંક છે તે નક્કી કરવામાં આવે છે. આજે આપણે જોવું છે માનવ વિકાસ અહેવાલ. યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. એટલે વર્ષમાં તે લોકો દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં સામેલ કરેલ 188 દેશોને તેનો માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં નોર્વે 0.944 સાથે પ્રથમ ક્રમે છે. એટલે સૌથી વધુ માનવ વિકાસ છે તે ક્યાં થયેલો છે? નોર્વેમાં. નોર્વેના લોકો સારામાં સારી માનવ વિકાસ માટેની જિંદગી જીવે છે તેમ આપણે કહી શકીએ. તમને ખ્યાલ છે મિત્રો કે માનવ વિકાસ છે તે 0 થી 1ની વચ્ચે તે નક્કી કરવામાં આવે છે. જે રાસ્તા 1ની નજીક હોય, બરાબર છે, તેને માનવ વિકાસમાં શ્રેષ્ઠતમ ગણવામાં આવે છે. 1 થી જેટલા દૂર તેટલો ઉચ્ચ, મધ્યમ માનવ વિકાસ, નિમ્ન માનવ વિકાસ તે રીતે ગણવામાં આવે છે. 4 વિભાગ છે તેના પણ: ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. બરાબર છે. નોર્વે છે તે ઉચ્ચતમ માનવ વિકાસમાં સમાવિષ્ટ છે. સૌથી વધારે માનવ વિકાસ છે તે નોર્વેમાં થયેલો છે. નોર્વેના લોકોનું જીવન ધોરણ છે તેમાં 0.944 સાથે તે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા 0.935. સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા ક્રમે છે 0.930. તેમજ એશિયાઈ દેશ સિંગાપુર 0.912 સાથે 11મા ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસ સાથે 188 દેશોમાં તેનું નામ છે. બરાબર છે. એટલે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ છે તે કરવામાં આવે છે. ઉચ્ચ પણ નહીં અને ઉચ્ચતમ પણ નહીં. ભારતમાં મધ્યમ માનવ વિકાસ છે, જેનું માપદંડ છે 555 થી 698, જેમાં ભારત છે તે 609. બરાબર છે. એટલે મધ્યમ માનવ વિકાસમાં પણ ભારત છે તે ઘણું પાછળ સ્થાન છે તે ધરાવે છે. 188 દેશોની અંદર 130મું સ્થાન માનવ વિકાસમાં ભારતનું છે. એટલે કે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં તે સામેલ છે. આ અહેવાલમાં સૌથી વધુ નીચેના ક્રમમાં નાઇજર 0.348, સૌથી વધારે નોર્વે અને સૌથી ઓછો માનવ વિકાસ ક્યાં થયેલો છે? નાઇજરમાં. બંને યાદ રાખજો મિત્રો, સૌથી વધુ માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? નોર્વે 0.944 અને સૌથી ઓછું 0.348 નાઇજર. નાઇજરના લોકો અત્યંત પછાત જીવન જીવે છે તેમ આપણે કહી શકીએ. માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ, જેમાં ઉચ્ચતમ માનવ વિકાસ 1 થી 49 નંબર. કેટલા દેશો છે? કુલ 188, જેમાં 1 થી 49 નંબરની અંદર 0 થી 802 થી વધુ માનવ વિકાસ થયેલો હોય, 0.802 થી વધુ જેનો આંક પ્રાપ્ત કરેલો હોય, બરાબર છે, તેમાં 944 નોર્વે તો આપણે જોયું. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા 0.935, સ્વિટ્ઝરલેન્ડ 0.930, પછી સિંગાપુર છે તેનું 0.912. આ ઉપરાંત ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ આ બધા ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે. એટલે આ રાષ્ટ્રની અંદર વસવાટ કરનારા લોકોનું જીવન, ઉચ્ચતમ જીવન ધોરણ તે લોકો જીવી રહ્યા છે.
વિકાસ માટેની સંપૂર્ણ તકો, પોતાના વિકાસ કરવા માટેની સંપૂર્ણ તકો તે લોકોને પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે શું કરીએ છીએ કે માનવ વિકાસ વ્યવસ્થિત થાય એટલા માટે લોકો છે તે આવા દેશમાં જવા માટે પ્રેરાય છે. મિત્રો, ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં માનવ વિકાસમાં ઉચ્ચ માનવ વિકાસમાં સ્થાન ધરાવે છે. ત્યાં પણ વિકાસની તકો રહેલી છે. બીજો જોઈએ આપણે ઉચ્ચ માનવ વિકાસ 50થી 105 સુધીના દેશો, જેમાં 0.700 થી 0.798 બરાબર છે. 802 થી તો ઉચ્ચતમ છે જ, અહીંયા 798 સુધીના, જેમાં રશિયા, મલેશિયા, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. તમે સાંભળતા હશો કે અમારા રિલેટિવ છે એ સ્વિટ્ઝરલેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, નેધરલેન્ડ ગયા, સિંગાપુર ગયા, અમેરિકા ગયા, જાપાન ગયા, રશિયા ગયા. શું કામ? કારણ કે ત્યાં માનવ વિકાસ આંખમાં તે આગળ પડતો દેશ છે, વિકસિત દેશો છે. આમાંના ઘણા દેશો વિકસિત દેશો છે, એટલા માટે લોકો ત્યાં વસવાટ કરવાનું પણ પસંદ કરે છે. ત્યાર પછી છે મધ્યમ માનવ વિકાસ, 106 થી 143, જેમાં ભારતનો પણ સમાવેશ કયા ક્રમે છે? 130. કુલ કેટલા દેશો છે? 188. બરાબર છે. 1 થી 49 સુધીના ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા, 50 થી 105 સુધીના મધ્યમ માનવ વિકાસ ધરાવતા, ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા, 106 થી 143 મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો. ભારતનો સમાવેશ શેમાં થશે? મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં. ચીનનો સમાવેશ શેમાં થશે? તો કે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં. નોર્વે, અમેરિકા, આ બધા દેશો કેમાં છે? ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોની અંદર તેનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો 106 થી 143માં ક્રમ સુધીના દેશો છે, તેમાં 0.555 થી 0.698, જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત આ બધાનો સમાવેશ થાય છે. નિમ્ન માનવ વિકાસ 144 થી 188, 0.550 થી નીચે જે દેશો છે તેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર આ બધાનો સમાવેશ છે તે તેમાં કરવામાં આવે છે. માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી નોર્વે 0.944 સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા 0.935 અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે. સિંગાપુર 912 સાથે 11મા સ્થાને છે. ત્યાર પછી ભારત 0.609 માનવ વિકાસમાં સ્થાને 188 દેશમાં 130મું સ્થાન ધરાવે છે. મધ્યમ માનવ વિકાસમાં સમાવેશ થાય છે, તેથી તેનું મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે. માનવ વિકાસ આંકમાં નાઇજર 0.348, 188માં છેલ્લા ક્રમે સ્થાને છે. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428 અને વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586 અને વર્ષ 2014માં, જો વર્ષ પ્રમાણે છે, 2000માં 0.496, પછી 2010માં 586, પછી 2014માં 604, 2015માં 609. આમ ભારત માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો થતો જાય છે, કે પ્રાચીન સમય કરતાં ધીમે ધીમે માનવ વિકાસમાં ભારતના ક્રમમાં પણ સુધારો થતો જાય છે. માનવ વિકાસ આંકમાં ભારતના પડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન, માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે. શ્રીલંકા, ચીન, માલદીવ્સ આ બધા જે દેશો છે તે ભારતના પડોશી દેશો છે, અને છતાં પણ માનવ વિકાસ આંકમાં ભારત કરતાં આગળ છે.
માનવ વિકાસ ઉપરના ક્રમે છે, જ્યારે ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે, એટલે કે નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશોમાં તેનો સમાવેશ થતો હોય છે. ક્રમ પ્રમાણે જોઈએ તો શ્રીલંકા છે તે 73મા ક્રમે છે, જેનો માનવ વિકાસ 0.759. ચીન છે તે 90મા ક્રમે છે. જો ચીન ભારત કરતાં આગળ છે, શ્રીલંકા એ ભારત કરતાં આગળ છે, 73મા ક્રમે છે. 73મા ક્રમે એટલે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં ચીનનો સમાવેશ છે તે કરવામાં આવે છે. ત્યાર પછી માલદીવ્સ 104મો ક્રમ છે તેનો અને 0.706. ભારત 130મા ક્રમે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશમાં 0.609 અને ભૂટાન 0.605. ઓછો માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર બાંગ્લાદેશ 142મા ક્રમે 570, નેપાળ 145મા ક્રમે 548, પાકિસ્તાન 147મા ક્રમે, નેપાળ 145, પાકિસ્તાન 147, 0.538, મ્યાનમાર 148મા ક્રમે 0.536 અને અફઘાનિસ્તાન 171મા ક્રમે 0.465. ભારતના પડોશી દેશો શ્રીલંકા, ચીન, માલદીવ ભારતની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે. ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે છે. માનવ વિકાસ અહેવાલમાં 5 દેશોની સરખામણી કરતા જણાઈ આવે છે કે ભારત બધા જ નિર્દેશકો આરોગ્ય, શિક્ષણ, આવક ના ક્ષેત્રમાં ઘણી જ મંજિલ કાપવાની બાકી છે. તમને પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક આપેલું છે, તે કોષ્ટક સાથે જોતા જશો તો તમે જોઈ શકો છો કે નોર્વે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય છે તે નોર્વેનું કેટલું છે 81.6, જ્યારે ભારતનું કેટલું છે તો કે 68. પછી અપેક્ષિત શાળાકીય વર્ષો નોર્વેના કેટલા છે 17.5 અને ભારતના કેટલા છે 11.7. એટલે ભારતે 11.7 માંથી ક્યાં પહોંચવાનું છે 17.5 સુધી. અપેક્ષિત આયુષ્યમાં 81.6 સુધી આપણે પહોંચવાનું છે. આપણે છીએ ક્યાં 68 વર્ષ સુધી. ત્યાર પછી શાળાકીય સરેરાશ વર્ષ આપણે 5.4 છે ત્યાંથી ક્યાં પહોંચવાનું છે 12.6 સુધી. ત્યાર પછી રાષ્ટ્રીય કુલ માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 64,992 છે અને ભારતમાં 5,497. 5,000 માંથી સીધું ક્યાં સુધી પહોંચવાનું છે 64,000 સુધી. ઓસ્ટ્રેલિયા જોઈએ તો 82.4 તેનું સરેરાશ આયુષ્ય છે. નોર્વે કરતાં પણ સરેરાશ આયુષ્યમાં ઓસ્ટ્રેલિયા વધારે આગળ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા છે ને સરેરાશ આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષો અને શાળાકીય વર્ષો એ બધામાં આગળ છે, પરંતુ તેની રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ઓછી છે. ઓસ્ટ્રેલિયાની માથાદીઠ આવક 42,261 છે, જ્યારે નોર્વેમાં 64,992 છે. જો નોર્વે અને ઓસ્ટ્રેલિયાની કમ્પેરિઝન કરીએ તો 82.4 સરેરાશ આયુષ્ય. ત્યાર પછી 17.5 નોર્વેમાં છે અપેક્ષિત શાળાકીય વર્ષો, ઓસ્ટ્રેલિયામાં 20.2, 12.6 તો ઓસ્ટ્રેલિયામાં 13 સરેરાશ શાળાકીય વર્ષ, પરંતુ રાષ્ટ્રીય માથાદીઠ આવક છે તેમાં 42,261 રૂપિયા છે. સ્વિટ્ઝરલેન્ડમાં અપેક્ષિત આયુષ્ય ઓસ્ટ્રેલિયા કરતાં પણ વધારે છે. કેટલું છે તે 83 વર્ષ અને ત્યાંની અપેક્ષિત શાળાકીય વર્ષો છે તે 15.8 છે અને શાળાકીય સરેરાશ વર્ષો છે તે પણ 12.8 છે અને તેની માથાદીઠ આવક છે રાષ્ટ્રીય કુલ માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક છે તે 56,431 ઓસ્ટ્રેલિયા કરતાં વધારે છે. ડેનમાર્ક તે 80.2 અપેક્ષિત આયુષ્ય,
શાળાકીય અપેક્ષિત વર્ષો 18.7, શાળાકીય સરેરાશ વર્ષો 12.7, 44,025 આવક. ત્યાર પછી નેધરલેન્ડ 81.6 અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષો 17.9, શાળાકીય સરેરાશ વર્ષ 11.9 અને માથાદીઠ આવક 45,435. જ્યારે ભારત છે તેનું અપેક્ષિત આયુષ્ય 68, અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7, શાળાકીય સરેરાશ વર્ષ 5.4 અને રાષ્ટ્રીય માથાદીઠ આવક 5,497. બરાબર છે. એટલે અન્ય દેશની સરખામણીની સાથે ભારતની સાથે જોઈએ તો ભારત છે તેણે હજી ઘણી મંજિલ કાપવાની બાકી છે માનવ વિકાસ અહેવાલ તરફ માનવ વિકાસમાં આગળ વધવા માટે. બધા જ નિર્દેશકો આરોગ્ય, શિક્ષણ, માથાદીઠ અને રાષ્ટ્રીય આવકના ક્ષેત્રમાં ઘણી જ મંજિલ કાપવાની બાકી છે. માનવ વિકાસને દેશના ભૌતિક સંસાધનો નહીં પરંતુ સજીવ માનવ સંપદા વિકાસ સાથે સીધો સંબંધ છે. માનવ વિકાસ આંકમાં વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે, જે ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાં સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ છે. બરાબર છે. જેમાં સૌથી પહેલું છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય પડકારો આપણે જોયું તેમ મિત્રો, બીજા દેશો જ્યાં માનવ વિકાસ વધારે થયેલો છે તે લોકોનું સરેરાશ આયુષ્ય 81 વર્ષ, 82 વર્ષ, 83 વર્ષ એટલું જ. ભારતનું કેટલું છે? 68. અને સરેરાશ આયુષ્ય શેની સાથે સંકળાયેલું છે? આરોગ્યની સાથે, કે જેટલું તંદુરસ્ત વ્યક્તિ રહેશે આ જીવન તેટલો તે લાંબુ જીવન જીવી શકે. એટલે સ્વાસ્થ્ય, આરોગ્ય, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. જેમાં સૌથી પહેલો મુદ્દો છે તેની આપણે ચર્ચા કરીએ કે સ્વાસ્થ્ય અથવા તો આરોગ્ય. વ્યક્તિના અંગત, કૌટુંબિક, સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે તેમજ માનવ સંસાધન વિકાસ માટેનું એક રોકાણ છે. કે વ્યક્તિ છે, આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. કે આપણે તંદુરસ્ત રહીએ તે આપણા જીવન માટેની એક ખૂબ જ મહત્વની મૂડી ગણી શકાય છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કે ભારત દેશે પણ તે આપણા દેશની અંદર સામાન્ય વસ્તી વૃદ્ધિ છે તે નિયંત્રણમાં લાવીએ. કે ઓછી વસ્તી હોય તો વસ્તી ઉપર વધારે ધ્યાન આપી શકાય. એટલે તે ઉપરાંત સામાન્ય રોગો, કુપોષણ, પૂરતો પોષણયુક્ત વ્યક્તિને આહાર પ્રાપ્ત ન થતો હોય તો વ્યક્તિમાં કંઈ ને કંઈ ખોટ રહી જાય એટલે કુપોષણ, અપંગતા તેના માટે પોલિયોની રસી છે તે આપવામાં આવતી હોય છે. એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે. કે સારામાં સારું તમે તંદુરસ્ત હોય તો જ સારું જીવન જીવી શકો. અને આરોગ્ય ક્ષેત્રે સરકારે ખર્ચ આટલા બધા શું કામ કરે છે? કે લોકોના જીવનની ગુણવત્તા વધારવા માટે. એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે, બાળ રસીકરણ કાર્યક્રમ જેમાં ઓપીવી, પોલિયો માટે ઓપીવીની રસી, કઈ રસી કયા રોગ માટે મૂકવામાં આવે છે તે પણ તમને ખબર હોવી જોઈએ. પોલિયો માટે જે રસી મૂકવામાં આવે છે તે ઓપીવી, બરાબર છે. ત્યાર પછી ક્ષય માટે ટીબી, ક્ષય માટે બીસીજીની રસી છે તે મૂકવામાં આવતી હોય છે કે જેથી કરીને તે બાળકને ક્ષયનો રોગ ન થાય, ટીબી ન થાય. હિપેટાઇટિસ બી, ઝેરી કમળા ન થાય એ માટે હિપેટાઇટિસ બી ની રસી મૂકવામાં આવે છે. ડીપીટી એટલે કે ડિપ્થેરિયા, મોટી ઉધરસ ધનુર માટે
આ રસી છે તે મૂકવામાં આવતી હોય છે. ઓરી MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકને આપવાથી બાળકમાં આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં સુધારો લાવી શક્યા છીએ. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ. પરિણામે માનવી લાંબુ, તંદુરસ્ત, સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે કે જન્મદર ઘટાડો, જેથી કરીને વસ્તી છે તે નિયંત્રણમાં રહે. પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની મુખ્યત્વે જવાબદાર ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિન અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પર્યાવરણ પ્રદૂષણ અને ઝેરી પદાર્થોના ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકારો વધતા શહેરીકરણની ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરી છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉના આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. કે આ બધા જ કાર્યક્રમોની માટે વિશેષ ધ્યાન છે તે આપવામાં આવે છે. લોકો સારું, લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે વિવિધ રોગ વિરોધી રસીઓ આપવામાં આવે છે. બાળકોને આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાના કારણે અનેક નાના મોટા રોગો નિર્મૂળ કરી શક્યા છે, તેમજ નિયંત્રણ પણ સાધી શકાયું છે. દાખલા તરીકે તમે કેટલાક રોગોના નામ સાંભળ્યા અત્યારે, શીતળા, ક્ષય, ટીબી, આવા બધા રોગો છે તે નામશેષ થઈ ગયા છે. તમે ક્યારેય સાંભળ્યું છે કોઈને શીતળાનો રોગ થયો, ક્ષય થયો? નહીં. શું કામ? કારણ કે આરોગ્યની સુવિધાના કારણે બાળકને જન્મથી જ આ બધા રોગો માટે રસી મૂકવામાં આવતી હોય છે અને તેના પર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યા છે. બાળકો, મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો અને વિટામિન્સની ઉણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. કે બાળકો અને સ્ત્રીઓનો પૂરતો વિકાસ થતો નથી તેના માટે પ્રોટીનની ઉણપ છે તે જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોના ઉદ્ભવ માનવીના રોજિંદા જીવનને સમક્ષના નવા પડકારો છે. વધતા શહેરીકરણ અને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. કે આ બધા કારણોને લીધે આરોગ્યની સામે પણ અનેક સમસ્યાઓ છે તે ઊભી થાય છે. તો આ રીતે મિત્રો સ્વાસ્થ્ય છે તે સારું ન હોય તો તેના લીધે પણ માનવ વિકાસ છે તે યોગ્ય રીતે થઈ શકતો નથી. કારણ કે તંદુરસ્ત વ્યક્તિ હોય તો તે સારામાં સારી રીતે કામ કરી શકશે, અને વ્યક્તિ જ જો તંદુરસ્ત નહીં હોય તો તે વ્યવસ્થિત રીતે કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. એટલે વ્યક્તિ સારામાં સારી રીતે ઉત્પાદન કરી શકે કે કામ કરી શકે તે માટે તે તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે. બીજો માનવ વિકાસ સામેનો પડકાર છે લૈંગિક સમાનતા. બરાબર છે, સ્ત્રી પુરુષ સમાનતા. ભારતની અંદર આ પણ અસમાન જોવા મળે છે. પુરુષોની સંખ્યા વધારે છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. આ સમાનતા લાવવા માટેના પ્રયાસો કે કેવી રીતની અસમાનતા છે તે બધા વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે માનવ વિકાસ અહેવાલની ટૂંક નોંધ લખવાની છે અને માનવ વિકાસ સામે પડકારો જણાવી સ્વાસ્થ્ય અંગે વિગતે ચર્ચા કરવાની છે. માનવ વિકાસ સામેના પડકારો તો લૈંગિક અસમાનતા, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ, આ ત્રણેય છે. પરંતુ અત્યારે આપણે માત્ર સ્વાસ્થ્ય વિશે ભણ્યા છીએ, એટલે સ્વાસ્થ્ય વિશે મુદ્દાસર જવાબ છે તે તમારે લખવાનો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.